નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. તો આપણો કાલે ઇનામી ડ્રો રાખ્યો હતો આપણે. તો એના માટે આપણે ભાઈને આ સ્કૂટી લાગી છે, ઇલેક્ટ્રિકલ સ્કૂટી આપણે રાખી દીધી છે. 54,000 રૂપિયાની કિંમતની ઇલેક્ટ્રિકલ સ્કૂટી છે. આ ભાઈ વિજેતા છે આ ઇલેક્ટ્રિકલ સ્કૂટીના, કે જેણે એક જ ટિકિટ લીધી હતી મિત્રો. અને કિસ્મત, આ બધી કિસ્મતની વાત છે. અને આપણું ભૂતરા દાદા યુવા ગ્રુપ આ બહુ સરસ અને સારું કામ કર્યું હતું. તો ભાઈનું આપણે પહેલા કેવું ગામ છે, શું નામ છે, ભાઈને પૂછશું. ભાઈ, શું નામ છે તમારું? જાદવ હીરાભાઈ વશરામભાઈ. તમે કેટલી ટિકિટ લીધી હતી? એક જ ટિકિટ લીધી હતી. હવે તમને આ ગાડી લાગી છે, કેવો આનંદ થાય છે? બહુ આનંદ થાય છે. અમે આ જે સેવાનું કાર્ય કરી છે એ ઇનામી ડ્રો જે રાખ્યો હતો એ મેં ગ્રુપના લાભાર્થી રાખ્યો હતો. અમે જે જરૂરિયાતમંદ ગ્રુપને જે ચલાવીએ છીએ બધું ગ્રુપ થઈને, કે જેનું કોઈ આગળ પાછળ નથી, કરિયાણા કીટ આપી, કોઈ બાળકોને ભણવામાં મદદ, દીકરીના લગ્ન, એવું બધું અમે જે સેવા કરી છે એમાં ઇનામી ડ્રોમાં રાખ્યો હતો. બરાબર? તો તમે કઈક એવા આશીર્વાદ આપો કે ભાઈ હરખથી, કે અમને જે લાગ્યું છે તમે એવી સેવા કરો કે અમે આવું જે કાર્ય કરીએ છીએ સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીએ. સેવાનું કાર્ય છે, ટિકિટ લેવાય. બરાબર. તો ભાઈ જે પ્રમાણે કહે છે કે સેવાની ટિકિટ તમે જે કર્યું એ સેવાની ટિકિટ લેવી જરૂર છે. ભાઈ એક જ ટિકિટ લીધી હતી અને કિસ્મતમાં ભાઈને આ ઇલેક્ટ્રિકલ સ્કૂટી લાગી છે. તો ભાઈને ખૂબ ખૂબ અભિનંદન ભૂતરા દાદા યુવા ગ્રુપ તરફથી. અને બાબુભાઈને કહીશ બે શબ્દ બોલે. નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. ભાઈએ સાગરભાઈ કરીને છે એની પાસે ટિકિટ લીધી હતી, સાગરભાઈ સિલહાર કરીને. ભાઈને ખબર પણ નથી કે મને સ્કૂટી લાગી, ને ટિકિટ પણ સાગરભાઈ પાસેથી ને એક જ ટિકિટ લીધી હતી. એના કિસ્મત સારા કહેવાય કે ભાઈને એક ટિકિટમાં લાગી ગાડી. તો ભાઈને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન ભાઈ. એ સાથે જય ભૂતરા દાદા.